નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝનની સૌને સ્પર્શતી સામાન્યમાં સામાન્ય માણસને પણ જેમાં રસ પડે એવી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી આજની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આ વર્ષે અર્થતંત્રની તો પનોતી બેઠી છે અને ભારતની અર્થવ્યવસ્થા 2020-21ના વર્ષમાં નકારાત્મક બે આંકડા ઉપર પહોંચે તો નવાઈ પામવા જેવું નહીં હોય એવો અંદાજ મૂકવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે અંદાજ મૂક્યો છે 10.3% માઇનસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 9.4% માઇનસનો અંદાજ મૂક્યો છે। જાજો ફરક નથી। સવાલ છે મંદીને દૂર કરવા માટે કેન્સ નામના અર્થશાસ્ત્રીએ જે વાત કરી છે કે તારે મંદીને દૂર કરવી હોય તો સામાન્ય માણસના હાથમાં ખરીદ શક્તિ મૂકો, એ પૈસા વાપરશે એટલે બજારો ધમધમતા થશે અને બજારો ધમધમતા થશે એટલે મંદીમાંથી મુક્ત થવા તરફનો નિર્ણાયક કદમ ઉઠાવી શકાશે। આ સ્થિતિમાં બજારની માંગ ઊભી થાય તે માટે 12મી ઓક્ટોબર 2020ને સોમવારે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કેટલીક જાહેરાતો કરી, જેમાં કેન્દ્ર સરકાર અને પબ્લિક સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે। વન સ્વેલો ડઝન્ટ કોલ ધ સમર। કેન્દ્ર સરકાર અને પબ્લિક સેક્ટરના કર્મચારીઓ જ આ દેશનો ગ્રાહક વર્ગ છે એવું માનવાની ભૂલ કરી શકાય નહીં, પણ આવનાર દિવાળીની સિઝનમાં ગ્રાહકી નીકળે તે માટે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પબ્લિક સેક્ટરના કર્મચારીઓને એડવાન્સમાં ભથ્થાની ચૂકવણી કરવાની વાત કરી છે। એલટીસી માટે આપવામાં આવતી રકમ રોકડમાં આપવાની જાહેરાત કરી છે। કેન્દ્રીય નાણામંત્રી સીતારમણના જણાવ્યા અનુસાર આર્થિક મંદીમાં દિવાળીની સિઝનમાં માંગને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકાર અને પીએસયુ એટલે કે જાહેર ક્ષેત્રીય સાહસો લગભગ 11 લાખ કર્મચારીઓ એમાં કામ કરે છે, એમને એલટીસી એલાઉન્સ અને એડવાન્સ પેટે 11,575 કરોડની રોકડ રકમ ચૂકવવામાં આવશે। હું એમાં જરાક સુધારો કરીશ કે એ લેશે તેને ચૂકવવામાં આવશે, એટલે એ રકમ એ પ્રમાણે વેરી થઈ શકે છે। કર્મચારીઓને એલટીસીને બદલે કેશ વાઉચર 10,000 રૂપિયાની ફેસ્ટિવલ એડવાન્સ રૂપે આપવામાં આવે, એનાથી શું ફાયદા થશે? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓને એલટીસીને બદલે કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ પેટે 10,000 રૂપિયાની સેલરી લોન આપવાની પર જાહેર કરી છે, જે સરળ હપ્તાથી એમની પાસેથી પરત લેવામાં આવશે। દિવાળીના તહેવારોની સિઝનમાં માંગ વધારવા અને અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું હતું કે એલટીસીને બદલે કર્મચારીઓને આપવામાં આવનાર કેશ વાઉચર ટેક્સ ફ્રી હશે। જો કે આ કેશ વાઉચરનો ઉપયોગ કર્મચારીઓ 12% જીએસટી ધરાવતી વસ્તુઓ ખરીદવા માટે જ કરવો પડશે, એ એક એની મૂળભૂત શરત છે, તે ભૂલવું ના જોઈએ। આ શરતને કારણે કર્મચારીઓ આ વાઉચરની મદદથી ખાદ્ય વસ્તુઓ ખરીદી શકશે નહીં, જેમાં એમને મોંઘવારી નડે છે। આ પરિસ્થિતિમાં આપણે આગળ જોઈએ ચર્ચા શરૂ કરતા પહેલા તો એક વસ્તુ ઉડીને આંખે વળગે છે, તે એ છે કે ભારતના અર્થતંત્રમાં પ્રવાસન વ્યવસાયનો ફાળો 16.91 લાખ કરોડ જેટલો થવા જાય છે। દેશની જીડીપીના લગભગ 10% છે, અને તે 43,000 મિલિયન એટલે 4,300 કરોડ નોકરીઓ ઊભી કરે છે। નોકરીદાતા તરીકે જેમ કૃષિ છે, કન્સ્ટ્રક્શન છે, ઓટોમોબાઈલ્સ છે, એમ પ્રવાસન ઉદ્યોગ પણ નોકરીઓ ઊભી કરવામાં એક બહુ મોટું મદદ કરતો સેવાકીય ક્ષેત્ર છે, એમાં કોઈ
સંદેહ નથી. કુલ જે નોકરીઓ છે તેના લગભગ 9% અને કુલ પ્રવાસીઓમાં 30% પ્રવાસીઓ ગુજરાતીઓ છે. આપણે ગુજરાતમાં તો કહેવત છે ને કે ડાયો દીકરો દેશાવર ભોગવે, એટલે બધા ડાયા દીકરાઓ પ્રવાસનમાં તો ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી પડતા હોય છે. ગુજરાતી પ્રવાસ કરે છે, ગુજરાતી વિશ્વ પ્રવાસી છે, આ બાબત ભાગ્યે જ કોઈ સંદેહ રહે. ત્યારે આ સંયોગોમાં નિર્મલા સીતારમણે જે જાહેરાતો કરી છે, ખાસ કરીને વાઉચર 10,000નું આપવાની, ખાસ કરીને લોન આપવાની, ખાસ કરીને LTC ને બદલે એને કેશમાં ચૂકવણી કરવાની, આ બધી જાહેરાતોના કારણે અર્થવ્યવસ્થાને કેટલો વેગ મળશે. ખાસ કરીને સામે દિવાળી છે અને દિવાળી છે ત્યારે બજારોમાં હજુ પણ ઝાઝી હલચલ દેખાતી નથી અને ઝાઝી હલચલ દેખાતી નથી માટે આવનાર સમયમાં જો બજારોમાં હલચલ ન દેખાય અને બજારોમાં ખરીદી ન નીકળે તો આ વર્ષે વેપારીઓ માટે દિવાળી બગડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. શું નિર્મલા સીતારમણે જે પગલાં જાહેર કર્યા છે તે પગલાં બજારમાં ગરાગી ઊભી કરી શકશે? શું એ પગલાંના કારણે ગ્રાહક બજારમાં પાછો આવશે? શું એ પગલાંના કારણે ગ્રાહકના હાથમાં, એટલે સામાન્ય માણસના હાથમાં, જેને અર્થશાસ્ત્રીઓ પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ કહે છે, વ્યક્તિગત રીતે એક સરપ્લસ ઇન્કમ કે જે એ પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવા માટે વાપરી શકે, એ એના હાથમાં વધારે આવશે અને વધારે ખરીદી થશે? અને છેલ્લે શું આ બધા પગલાંના કારણે સરવાળે મંદીને ક્યાંક ને ક્યાંક પાછી ધકેલવાનો જે સરકારનો ઈરાદો છે, જે નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે, એમાં એ સફળ થશે ખરા? આ ચર્ચા કરવા માટે આપણી પાસે એક વિશિષ્ટ પેનલ છે. આપણી પાસે સ્ટુડિયોમાં પરેશભાઈ શાહ છે, એ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર છે માહિતી ખાતાના. પ્રવાસન વ્યવસાયમાં પણ એમનું યોગદાન છે અને પોતે સરકારમાં રહી ચૂક્યા છે, એટલે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને એમના ગ્રેડ પે મુજબ એમને શું મળવા પાત્ર છે એ બાબતમાં સંપૂર્ણપણે ધ્યાન આપીને એમનું ટૂર પ્લાનિંગ એ કરી આપે છે અને LTC ટૂર અંગે પણ સલાહ આપે છે. પરેશભાઈ સરકારમાં રહી ચૂક્યા છે અને એટલે એમને સરકારી કાયદા કાનૂનો અને સરકારના નિયમો સાથે પનારો પાડવામાં સરળતા રહે એ સ્વાભાવિક છે. બીજા છે રોહિતભાઈ ઠક્કર. લગભગ 1970 થી શરૂ કરે એટલે 2020 50 વર્ષ, એક અડધી સદી જેટલો ટૂર ઓપરેટર તરીકેનો અનુભવ ધરાવતા નવભારત હોલિડે કંપનીના માલિક રોહિતભાઈ એ આ ક્ષેત્રના નિષ્ણાત છે એમ કહેવામાં મને જરાય સંકોચ નથી. આ ક્ષેત્રની ઘણી ચડતી પડતી લીલી સૂકી એમણે જોઈ છે અને ગુજરાત રેલવે ટૂર ઓર્ગેનાઇઝર એસોસિએશનના તેઓ સેક્રેટરી પણ છે. એટલે આપણી પાસે આ બે મહાનુભાવો સ્ટુડિયોમાં છે. ત્રીજા અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ પ્રોફેસર હેમંત કુમાર શાહ, જેમની નજર દેશના નાણામંત્રીના ઉચ્ચારણો, દેશની અર્થવ્યવસ્થા અને અર્થવ્યવસ્થામાં ઊભા થતા જે કંઈ પ્રવાહો છે તેના ઉપર હંમેશા ખૂબ સજાગ રહીને હેમંતભાઈ પોતાના અભ્યાસી અવલોકનો આપતા હોય છે. આજે આપણે શરૂઆત કરીશું દર્શક મિત્રો હેમંતભાઈથી. હેમંતભાઈ, નાણામંત્રીશ્રીએ આજે જાહેરાત કરી એ અંગે આપનો પ્રાથમિક પ્રતિભાવ શું છે? કિનેશિયન થિયરી પ્રમાણે આ માંગ ઊભી કરવામાં કામયાબ નીવડે તેવી જાહેરાતો છે કે તમને આમાં કાંઈક ઓછું વધતું લાગે છે? શું માનો છો આપ? જે કુલ 70,000 કરોડ રૂપિયાની પેકેજની જાહેરાત કરવામાં આવી છે, એમાં સૌથી મહત્વની બે જાહેરાતો કે જે તત્કાળ ડિમાન્ડ ઊભી કરી શકે બજારમાં એને અંગેની છે.
અને એ 10,000 રૂપિયાની વ્યાજ મુક્ત લોન છે, જે તહેવાર એડવાન્સ તરીકે આપવાની છે. અને એમાં 4,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ખર્ચ કરશે અને 8,000 કરોડ રૂપિયા જો રાજ્યો એમના કર્મચારીઓને આપે તો એ 8,000 કરોડ રૂપિયા થશે. રાજ્યોએ હજુ સુધી આ 2 દિવસ ગયા છે પણ આવી કોઈ જાહેરાત કરી નથી. મોટે ભાગે ભાજપ શાસિત રાજ્યો અથવા એનડીએ વાળા રાજ્યો કરે, પણ બાકીના રાજ્યો ન પણ કરે. પણ માની લો કે કરે બધાય તો પણ 8,000 કરોડ રૂપિયા, એટલે 12,000 કરોડ રૂપિયા એ આ રીતે જો બધા 10,000 રૂપિયાની લોન છે તો એ આવશે બજારમાં, એમ કહી શકાય. અને બીજી જે એમણે એલટીસી ના સંદર્ભમાં જાહેરાત કરી છે તેમાં કેન્દ્ર સરકાર 5,675 કરોડ રૂપિયા નો ખર્ચો કરે અને સીપીએસયુ છે, જાહેર સાહસો છે, એ 1,900 કરોડ રૂપિયા આ રીતે આપે તો કુલ 7,575 કરોડ રૂપિયા થયા. એટલે આમ જુઓ તો જો ખરેખર લોકો પાસે તત્કાળ કોઈ રકમ આવવાની હોય અને તે પણ સંભવતઃ આવવાની હોય તો એ 19,575 કરોડ રૂપિયા થઈ. સમગ્ર દેશના અર્થતંત્રને જોતા આ રકમ અત્યંત નાની છે. જો એ બધી આવવાની હોય તો પણ અને ડિમાન્ડ ઊભી થવાની હોય તો પણ, એટલે એ મને લાગે છે કે બહુ ચિંતાજનક મુદ્દો છે. મારે અત્યારે એક બાબતની નોંધ લેવી જોઈએ અને કહેવું જોઈએ કે સરકારી કર્મચારીઓના પગારમાં જે ડીએ મળે છે એ 1/1/2020 થી બંધ કરી દીધું અને 1/7/2021 સુધી બંધ કર્યું છે. એટલે 3 ડીએ બંધ કરી દીધા છે અને એને પરિણામે સરકારના લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા બચ્યા. હવે આ 1.5 લાખ કરોડ રૂપિયા કર્મચારીઓ પાસેથી ગયા એટલે એટલી ખરીદી બજારમાં ઓછી થાય. અને સામે અત્યારે તમે એમ કહો છો કે અમે 19,000 એટલે લગભગ 20,000 કરોડ રૂપિયા આપીએ છીએ, તો 1.5 લાખ કરોડ રૂપિયા લઈ લીધા અને 20,000 કરોડ રૂપિયા આપ્યા. એનાથી બજારમાં શું માંગ ઊભી થાય એ મોટો સવાલ છે. અને એટલે મને એમ લાગે છે કે એનાથી કોઈ બહુ મોટો ફેર દેશના અર્થતંત્રમાં માંગ ઊભી કરવામાં થાય એવું કશું લાગતું નથી. રાજ્ય સરકારોને એમણે 12,000 કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપવાની વાત કરી છે, 50 વર્ષ માટે આપવાની વાત કરી છે અને એ પણ એમણે 31/3/2021 સુધીમાં વાપરવાની છે. એ શરતે જ આપવામાં આવશે એમ એમાં કહ્યું છે. બહુ સારી વાત છે કે 31/3/2021 સુધીમાં એ વપરાય, પણ મૂળ મુદ્દો એ છે કે જો અત્યારે દિવાળી આવી રહી છે એ પ્રકારના સંજોગોમાં કોઈ ડિમાન્ડ એના કારણે ઊભી થાય એવું કંઈ બહુ અત્યારે દેખાતું નથી. આ દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે જે પ્રવાસન ઉદ્યોગને બહુ મોટા પ્રમાણમાં માર પડ્યો છે, હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત માર પડ્યો છે, એમાંથી આ ઉદ્યોગ બહાર આવી શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી. લોકો હજી કોરોનાના ડરમાં છે અને દિવાળીની રજાઓમાં એ કેટલા પ્રમાણમાં લોકો ફરવા નીકળશે એ તો કોરોનાનો ગ્રાફ કેવો છે એના ઉપર બધો આધાર રહે છે. એટલે એ દ્રષ્ટિએ મને એમ લાગે છે કે પરિસ્થિતિ ઘણી ગંભીર છે. પણ જે રીતે લગભગ 4.25 કરોડ લોકોને રોજગારી આપે છે પ્રવાસન ઉદ્યોગ, તો એ રોજગારી ફરીથી ઊભી થાય એને માટે કોઈ ગંભીર પ્રયાસ મને લાગે છે કે આ નાણામંત્રીના આ પેકેજમાં દેખાતો નથી. નિકાસકારોના સંદર્ભમાં એમણે વાત કરી છે કે જે કરવેરાની રકમ પાછી આપવાની યોજના છે એ 50,000 કરોડનું સરકારને નુકસાન થશે અને અમે કરવેરાની રકમ પાછી આપીશું. અત્યાર સુધીમાં 45,000 કરોડ રૂપિયાનું રિફંડ તો આપી પણ દીધેલું છે. પણ મૂળ મુદ્દો એ છે કે જે નિકાસ થાય ત્યારે ડિમાન્ડ ઊભી થાય. અત્યારે નિકાસમાં બહુ ઝાઝો વધારો થઈ રહ્યો નથી. એ દ્રષ્ટિએ પણ મને લાગે છે કે કોઈ મોટી ડિમાન્ડ ઊભી થાય એવું નથી. એટલે તત્કાળ મંદી દૂર થઈ જાય એવી કોઈ શક્યતાઓ અત્યારે દેખાતી નથી આ પેકેજને કારણે, એટલી વાત ચોક્કસ કહી શકાય. ધન્યવાદ હેમંતભાઈ. જાહેરાત
જે થઈ એને આપે એનો એકદમ એક્સરે પાડ્યો અને એક્સરે પાડીને નિદાન કર્યું કે આમાં જે પ્રકારની અપેક્ષાઓ છે એ અપેક્ષાઓને પૂરી કરવામાં આ જાહેરાતો સફળ થાય એના આડે ઘણા મોટા અવરોધો છે. અને એક અર્થશાસ્ત્રી તરીકે આપ માનો છો કે આટલી નાની નગરની રકમ કહેવાય, એની સાથે હું પણ સંમત છું કે 19,000 કરોડ રૂપિયા જેટલી રકમથી દેશની અર્થવ્યવસ્થામાં અથવા તો ટુરિઝમ સેક્ટરની પ્રવૃત્તિમાં કંઈ એકદમ મોટા ફેરફારો આવી જાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. પણ કંઈક આપ્યું છે અને એ કંઈક આપ્યું છે તે કેટલું ઉપયોગી છે તેની વાત આપણે એ જે સ્ટેક હોલ્ડર સેક્ટર્સ છે એમની પાસેથી જાણીએ. એટલે હું જઈશ પરેશભાઈ પાસે. પરેશભાઈ, શું લાગે છે તમને આ જાહેરાતોમાં આપનું શું કહેવું છે? સાહેબ, આ જાહેરાતો એક રીતે જોવા જઈએ તો મને મુગજળ સમાન લાગે છે. કેમ કે સાહેબ, નિર્મલા સીતારામણે મજબૂત પકડમાં જકડાયેલા અર્થતંત્રને વેગ આપવા સરકારી કર્મચારીઓને એલટીસી આપી તેની સાથે 12% જીએસટી કેટેગરીમાં આવતી ઘર વપરાશની અન્ય ચીજવસ્તુઓ ખરીદવાની શરત મૂકી છે. હવે એલટીસી ઉપરાંત 10 દિવસના પગારનું રોકડમાં રૂપાંતર કરવામાં આવશે અને કર્મચારીએ એનાથી 3 ગણો ખર્ચ કરવો પડશે. હવે સાહેબ, આપણે કર્મચારીને ગ્રેડ પ્રમાણે 3 સેક્શનમાં મૂકીએ તો વચલો ગ્રેડ જેને મધ્યમ કહેવાય તો એમને 20,000 રૂપિયા આપવાનું સરકારે નક્કી કર્યું. ફેમિલીના આપણે 4 વ્યક્તિ નક્કી કરીએ સાહેબ તો 80,000 થાય, મલ્ટીપ્લાય બાય 3 ગણી રકમ 2,40,000 થાય, વત્તા 20,000 રૂપિયા 10 દિવસનો પગાર, એટલે સાહેબ 2,60,000 નો તે ખર્ચ કરે ત્યાર પછી એને 1 લાખ મળે. તો સાહેબ પ્રશ્ન એ છે કે કર્મચારી 1,60,000 રૂપિયા લાવશે ક્યાંથી? એનો તો કોઈ જવાબ જ નથી. ચલો સાહેબ, હું વાતને એક આગળ લઈ જાઉં કે 7300 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું એમાંથી 12%ના દરે 8,760 કરોડ જીએસટી પેટે પાછા લેવાની વાત છે. માની લો કે સરકાર એના ગણિતમાં સાચી પડે તો પણ એ અમુક પર્સન્ટેજ ઉપર જ રહેશે અને જે મોટા હોદ્દા ઉપર જે અધિકારીઓ કામ કરે છે કે જેમનો પગાર મોર દેન 1 લાખ રૂપીસ છે તો એ લોકોને કદાચ મોટી ઓટોમોબાઈલની આઈટમ કે એવી કોઈ ખરીદી કરે તો એને ફાયદો થશે. આપણે વાત કરવી છે નાના કર્મચારીની કે જેમનું બહુ મોટું યોગદાન છે વર્ગ 2 વર્ગ 3ના કિસ્સામાં. તો સાહેબ એમને તો મને કોઈ જ ફાયદો દેખાતો નથી. બીજી વસ્તુ સાહેબ, 12% જીએસટીની જે વાત છે, આજે એક નાનો કર્મચારી એના ઘર આંગણાના વેપારી પાસેથી ખરીદી કરે તો એને કોઈ ફાયદો ના મળે. એના માટે તેને મોટા શોરૂમમાં, એસી વાળા શોરૂમમાં જવું પડે, ત્યાં એને 12% આપવા પડે તો જ એને 12% મળે. મને એવું લાગે છે કે સરકારે નાના વેપારીઓ ઉપર કેન્દ્રિત ધ્યાન કર્યું જ નથી અને અર્થતંત્રની ગતિશીલતા સાથે નાના વેપારીને કોઈ જ સંબંધ ન હોય એવું મને અત્યારે તો દેખાઈ રહ્યું છે. નાણામંત્રીની એક વસ્તુ બહુ જ આવકાર્ય છે અને એ છે ફેસ્ટિવલ એડવાન્સ. એ જે 10,000 રૂપિયા આપવાની વાત છે, ચોક્કસ એનાથી ખરીદી શક્તિ વધશે, બજારોમાં એક તેજી દેખાશે, પણ એ પ્રવાસન ઉદ્યોગને કોઈ ફાયદો નહીં કરે. એ જે ફાયદો કરશે એ જીવન જરૂરિયાતોની વસ્તુઓને ફાયદો કરશે. આ પેકેજથી થોડું ઘણું હોટેલ બુકિંગને મળતા થશે પણ એ એટલી અપેક્ષા મુજબનું સાહેબ નહીં હોય. કેમ કે લોકો આજે પણ કોરોના સંક્રમણથી બેવે છે, આજે પણ આપણે ત્યાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો આપણે મળવા જતા નથી. તો એ સંજોગોમાં સરકારી કર્મચારી ફળવા કેવી રીતે જશે? આ એક મોટો યક્ષ પ્રશ્ન છે. સાહેબ, મારી વાત પૂરી કરતા હું કહું કે કોરોના કાળમાં પ્રવાસનની વ્યવસાય અન્ય ઉદ્યોગ કરતો બેઠા થવા માંડ્યા, પણ આ ઉદ્યોગની દિશા અને દશાના કોઈ જ એધાણ નથી. જ્યારે દરિયામાં પ્રચંડ વાવાઝોડું આવે ને સાહેબ, ત્યારે દરિયાના 500 મીટરથી દૂર વધુ તારાજી મચાવે છે અને તે ડૂબી જાય છે. અને જ્યારે પાણી પાછા વળે ત્યારે પણ દરિયા કિનારાના લોકો છેલ્લે બેઠા થાય છે, કારણ કે તેમની પાસે જે હતું તે દરિયામાં તણાઈ ગયું. હવે શું? તો સાહેબ આવી દશા કોરોનાના કારણે પ્રવાસન વ્યવસાયની થઈ હોય એવું મને લાગે છે. બીજી વસ્તુ સાહેબ, હું નાના કર્મચારીની વાત કરું તો નાના કર્મચારીને તો કોઈ ફાયદો જ નથી, કેમ કે એ બિચારો પૈસા લાવશે ક્યાંથી? સરકારે એમાં નાનામાં નાના કર્મચારીને 6,000 રૂપિયા આપવાની વાત કરી છે. હવે સાહેબ આમાં પણ આજ ગણતરી કરીએ તો 6,000 રૂપિયા 4 વ્યક્તિનું ફેમિલી, 24,000 રૂપિયા 10,000 પગાર, 34,000 મળ્યા, મલ્ટીપ્લાય બાય 3 કરો તો સાહેબ એની 1,02,000ની ખરીદી કરવી પડે.
તો સાહેબ એ 68,000 રૂપિયા લાવશે ક્યાંથી નાનો કર્મચારી? આ અંગે કેમ કંઈ વિચારાયું નથી? એની એક બીજી બાજુ જોઈએ તો સાહેબ થોડી ઘણી મને જુદી જુદી રીતે આમાં કંઈક ખોટું પણ થઈ રહ્યું હોય એવા મને એધાન લાગે છે, પણ એની અહીંયા ચર્ચા કરવી મને અસ્થાને લાગે છે. ધન્યવાદ પરેશભાઈ. આપની વાતમાં જે વ્યથા છે તે જોઈ શકાય છે કે નાના કર્મચારીઓ અથવા તો મધ્યમ કક્ષાના કર્મચારીઓને આમાં જો લાભ લેવો હશે તો પણ પોતે પોતાના પૈસા જોડવા પડશે, અને એ પોતાના પૈસા જોડી અને ખરીદી કરે તો લાભ મળે. બીજી રીતે જોઈએ આપણે તો સરકાર જે પૈસા આપે છે એટલા પૈસા આપણે કાઢી નાખીએ તો એને એટલું ડિસ્કાઉન્ટ મળ્યું એવું ગણવા માટે પણ મન મનાવી શકાય. આ બાબત રાહત તરીકે પુરવાર થશે કે કેમ? પેલો કર્મચારી બાકી પોતાનો જે લાવવાના છે માર્જિન એ પૈસા લાવી શકશે કે કેમ? એની પાસે એટલી તરલતા છે કે કેમ? આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે જો હકારાત્મકમાં આપીએ તો સરકારે ધારેલો ઉદ્દેશ એ સિદ્ધ થઈ શકશે, અને એ શક્યતાઓ મને લાગે છે ત્યાં સુધી ઘણી જટિલ છે ને ઓછી છે. અને એટલે આજની તારીખમાં પરેશભાઈએ જે ચિંતા કરી, જે વાત હેમંતભાઈએ કરી, એ બંને વાતો ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ ભેગી થાય છે કે જે ઉદ્દેશથી સીતારમણે આ યોજના જાહેર કરી છે તે ઉદ્દેશની પૂર્તિ માટે ઘણું બધું મથવાનું રહેશે. અને આ પણ જે લાભ મળવાપાત્ર છે એ હજુ રાજ્ય સરકારોએ જાહેર નથી કર્યા. રાજ્ય સરકારો જાહેર કરશે ત્યારબાદ એ સરળતાથી મળતા થાય તો દિવાળી તો તમારા આંગણે આવીને ઊભી રહી છે. એટલે ખૂબ ઝડપથી આનું અમલીકરણ થાય તે વાત પણ તમારે જોવાની રહેશે. આ બધી બાબતોને આપણે જોડીને સાથે મૂકીએ તો લાગે છે કે ચોક્કસ નાણામંત્રીનો આશય શુભ છે, પણ એ આશય એને વાસ્તવિકતામાં લાભમાં પરિવર્તિત કરવો એની મોટી બધી ક્ષમતા સરકારી તંત્ર જેમને લોન આપવાની છે, જેમણે પેશગી આપવાની છે, એ કેટલી ઝડપથી આ બધું આપે છે તેના પર પણ આધારિત રહેશે. તમે જો ધનતેરસના દાડે કે ચૌદસના દાડે આ બધું ચૂકવવાના હો તો કદાચ જેમ છેલ્લા દિવસે બજારોમાં ગરાગી નીકળે તે મોટા ભાગે કપડા માટેની કે ફટાકડા માટેની કે મીઠાઈ માટેની નીકળતી હોય છે. એથી આગળની ગરાગી માટેનો સમય રહે નહીં. આ બાબતો પણ ધ્યાનમાં રાખવી પડશે. દર્શક મિત્રો, આપણે આ ચર્ચામાં આગળ વધીશું, પણ એક પહેલા આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું, અને કમર્શિયલ બ્રેક બાદ આપણે સીધા જઈશું રોહિતભાઈ પાસે. 50 વર્ષનો નક્કર અનુભવ એ રોહિતભાઈના અનુભવની મૂડી છે. ટુરિઝમ એમના લોહીના અણુએ અણુમાં વહે છે. રેલવે દ્વારા પ્રવાસ કરવા વાળી વાત અને એ યોજનાઓને લાગે વળગે છે ત્યાં સુધી રેલવે ટૂર ઓર્ગેનાઇઝર્સના એસોસિએશનના એ રોહિતભાઈ સેક્રેટરી છે. એટલે જઈશું આપણે રોહિતભાઈ પાસે, પણ એ પહેલા રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. વાત કરવી છે આપણે નિર્મલા સીતારમણે જેનો વિશેષતઃ ઉલ્લેખ કર્યો છે એ પ્રવાસન ઉદ્યોગની. પ્રવાસન એ કોઈ પણ દેશમાં અર્થવ્યવસ્થાના એક સબળ પુરસ્કર્તા તરીકે ગણાય છે. ટ્રાન્સપોર્ટથી માંડીને હોટલ સુધી અને રેસ્ટોરાંથી માંડીને જુદા જુદા વેપાર કરતા વેપારીઓ સુધી, ટુરિસ્ટ ગાઈડથી માંડીને પૂજાપાનો સામાન વેચતી દુકાનો સુધી અનેક લોકોને એ સીધી અથવા આડકતરી રોજી આપે છે. અને એને કારણે એની રોજગારી ક્ષમતા
ઊંચી આંકવામાં આવી છે. આ પ્રવાસનની વાત નિર્મલા સીતારમણે પણ એમની આ જાહેરાતોમાં કરી છે. એટલે આપણે જઈશું હવે રોહિતભાઈ પાસે. રોહિતભાઈ, આ જાહેરાતોમાં તમારું જે ક્ષેત્ર છે પ્રવાસનનું, એને ખરેખર કેટલો ફાયદો થશે? તમારી અપેક્ષાઓમાં આ જાહેરાતો બરાબર બેસે છે કે ક્યાંય ઊણી ઉતરે છે? અને તમારા મતે શું વધારે કરવાની જરૂર હતી? પહેલા તો એમણે 2 વર્ષ માટે જે એલટીસી નો બ્લોક લંબાઈ આપ્યો એ એક સારી વાત છે, પરંતુ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને રોકડ એલટીસીની સામે રોકડ આપવાની વાત કરી તેનાથી કોઈ ટુરિઝમને ફાયદો થાય એમ દેખાતું નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ ને એલટીસી લેવું હોય તો સરકારે 3 એમની સરકારની સંસ્થાઓ છે, એક બારમેડ, બીજી અશોકા ટૂર્સ અને ત્રીજી આઈઆરસીટીસી. આ 3 સંસ્થાઓમાંથી જ એર ટિકિટ કરાવે તો જ એમને એલટીસી મળે. એટલે કે સરકારે એ પૈસા સરકારની પાસે પાછા મળી જાય એવી એક સરકારે સિસ્ટમ રાખેલી છે. આ 3 સંસ્થા સિવાય સરકારી કર્મચારી એલટીસી માટે ફરવા જાય, એર ટિકિટ કરાવવા જાય, અને જો કોઈ ખાનગી કંપની આની એર ટિકિટ કરે, આ 3 સંસ્થા સિવાય કોઈ પણ જગ્યાએ જો એર ટિકિટનું બુકિંગ કરવામાં આવે તો એ કર્મચારીને એલટીસી મળતું નથી. એટલે આમ તો ફાયદો કેન્દ્રના સરકારના કર્મચારીઓથી એલટીસીનો ફાયદો સંસ્થાઓને થતો જ નથી. એમણે રજિસ્ટર્ડ જે કંપનીઓ હોય, જે ભારતમાં છે, ટેક છે, ટ્રાફી છે અને ઘણી બધી સંસ્થાઓ છે, એવી સંસ્થાઓના સભ્યો આ એલટીસી માટે એમને માન્ય કરવા જોઈએ, તો એ ટુરિઝમના વિકાસ થાય, ટુરિઝમને વેગ મળે. અત્યારે કોરોનામાં 3 પરિસ્થિતિ સરકારે જે નક્કી કરી, પહેલા કોરોનાને કારણે કે પહેલો તો તમે માસ્કનો ઉપયોગ કરો, બીજું સોશિયલ ડિસ્ટન્સ રાખો, અને ત્રીજી વાત હતી કે બને ત્યાં સુધી, જ્યાં સુધી ઇમરજન્સી ના આવે ત્યાં સુધી તમે ઘરની બહાર ના નીકળો. એટલે એમ કહેવાય કે પગે એમણે પેલા અંજીર બાંધેલી હોય એ વાત હતી. 3 વસ્તુ કોરોના માટે ખૂબ જ જરૂરી છે. પણ જ્યારે આ પરિસ્થિતિ હોય, કોરોનાની પરિસ્થિતિમાં જ્યારે કહેવામાં આવે કે જ્યારે ઘરમાં જ રહેવું જરૂરી છે અને ખરેખર હકીકત છે, તો આ બહાર નીકળવાનું, ટુરિઝમમાં જવાનું, અમદાવાદ છોડીને બીજા રાજ્યોમાં જવાનું, બીજા દેશમાં જવાનું, એ આ પરિસ્થિતિમાં ખૂબ જ મુશ્કેલ છે. એટલે ટુરિઝમના વિકાસને પણ તકલીફ થાય છે. અત્યારે જે 6 મહિના કે એનાથી વધારે સમયથી લોકો ઘરમાં બેસી રહ્યા છે, કોરોનાને કારણે તેમણે એક સમય પસાર કર્યો છે, અને હવે એવી ઇન્કવાયરી શરૂ થઈ છે કે ભાઈ હવે અમે કંટાળ્યા છે, તો અમારે કંઈક નજીક બહાર જવું છે. એટલે એવી ઇન્કવાયરી શરૂ થઈ છે, પણ સરકાર તરફથી એમાં કોઈ પણ જાતના લાભ મળતા નથી. કોરોનાની જે પરિસ્થિતિ છે એમાં દરેક રાજ્યોની અંદર એના નિયમો પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે દિલ્હીથી જો કોઈ પણ એક વાહન કરીને આપણે હરિદ્વાર તરફ જઈએ, ચારધામ તરફ જઈએ, તો દિલ્હી, હરિયાણા અને ઉત્તરાંચલ 3 રાજ્યોમાં જાય તો 3 રાજ્યોમાં કોવિડ-19ના નિયમો અલગ અલગ છે. એટલે મુશ્કેલી શું થાય કે કયા રાજ્યનો કયો નિયમનું પાલન કરવું, એ બધી ખૂબ જ મુશ્કેલીઓ છે. ટ્રાવેલ્સ વાળા કંપનીને પણ હજી ચોક્કસ નિયમોની જાણ નથી, એટલે તેઓ પણ
પ્રવાસીઓને આની માહિતી પૂરી આપી શકતા નથી. પ્રવાસીઓ પણ એટલે આ કારણોસર કે ભાઈ ચોક્કસ નિયમો ન હોવાથી ત્યાં કઈ મુશ્કેલી ઊભી થશે, આગળ પ્રવાસ થશે કે નહીં થાય, એ કારણસર તેઓ હજી પ્રવાસનો નિર્ણય લઈ શકતા નથી અને એનાથી આ ટુરિઝમનો વિકાસ થઈ શકતો નથી. મારા ઘણા મિત્રો લોકડાઉન પછી મળ્યા, જેઓ બીજા ઘણા વ્યવસાયમાં રોકાયેલા છે, ટ્રાવેલિંગ સિવાયના, ટુરિઝમ સિવાયના ઘણા ધંધાઓ કરે છે. તેઓએ વાત કરી કે ભાઈ અમારે લોકડાઉન પછી અમારા ધંધામાં 20% થયો, 30% થયો, કોઈ કે 50% થયો, કોઈ કે 70% થયો, પરંતુ હું ટ્રાવેલિંગ કંપનીના એસોસિએશનનો સેક્રેટરી છું અને મારે ટ્રાવેલ્સ કંપનીના મિત્રો સાથેનો સંપર્ક થયો. એમાં હજી સુધી મને કોઈ પણ ટ્રાવેલ કંપની વાળાએ એ વાત નથી કરી કે ભાઈ મારે 10% ધંધો થયો છે. એટલે હજી સુધી આ બધા કારણોસર હજી પ્રવાસન ઉદ્યોગને વેગ મળતો નથી અને એના માટે સરકારે જે નિર્ણયો કરવા જોઈએ કે જેથી આ ઉદ્યોગને માર્ગદર્શન મળે, ઉદ્યોગમાં વિકાસ થાય, તો એ માટે સરકારે જે સરકાર પોતે અત્યારે સરકારની પરિસ્થિતિ છે કે પોતે રાહત આપી શકતા નથી, પરંતુ સરકારે જે રકમ લેવાની છે, દાખલા તરીકે આરટીઓ ટેક્સ, હોટલમાં જીએસટીનો, તો એ બધી જે રકમ સરકારે જે લેવાની છે એની અંદર સરકાર રાહત આપે. જેમ કે આરટીઓ ટેક્સ 20,000 થતો હોય તો સરકાર એમાં ઘટાડો કરે. હોટેલ ઉદ્યોગમાં એવું છે કે 1,000 રૂપિયા સુધીના રૂમનો જીએસટી નથી લાગતો, તો એના 1,000 વધારો કરી અને 2,000 3,000 કરે કે જેથી લોકોને પણ રાહત મળે, ટુરિઝમનો પણ વિકાસ થાય. જે કોમર્શિયલ વ્હીકલો છે જેમાં લોકોએ લોન લીધેલી છે, એ લોનની અંદર એમણે જે 6 મહિના રાહત આપી, પણ હજી પણ લોકો લોન ભરી શકે એમ નથી. 80% લોકો વાહન વેચવા તૈયાર છે લોન ભરવા માટે. તો એની અંદર સરકાર લોનની અંદર સમયગાળો વધારી આપે. દાખલા તરીકે 20,000 રૂપિયાનો હપ્તો હોય તો એમાં એ 5,000નો હપ્તો કરે અને એટલો સમય વધારી આપે જેથી સરકારને, બેંકને વ્યાજની આવકમાં કોઈ પણ જાતનું કોઈ નુકસાન ના થાય. અને જ્યારે ટ્રાવેલ્સ કંપનીનો ધંધો ન હોવાથી જે 20,000નો હપ્તો ભરી શકતા એમ નથી, તો આજે 5,000નો હપ્તો કરી દેવામાં આવે તો એ 5,000નો હપ્તો ભરી શકે, એમને વાહન વેચવું ના પડે, એને ધંધા ટુરિઝમને પણ વિકાસ થાય. એટલે સરકારે પોતે સીધી આપણને રાહત ના આપી શકતા હોય તો આ રીતે પણ સરકારે ટુરિઝમમાં રાહત આપવી જોઈએ. જે જગ્યાએ સરકારને એમાંથી આવક થાય છે એની અંદર સરકાર એમાં ઘટાડો કરે, એમાં રાહત આપે અને તેનાથી આ ટુરિઝમને કંઈક વિકાસ થાય, ટુરિઝમનો ધંધો વધે એવી શક્યતાઓ દેખાય છે. ધન્યવાદ. હેમંતભાઈ, બેક ટુ યુ. મારે સીધો પ્રશ્ન તમને એ કરવો છે કે સરકાર જે કંઈ કરે એમાં સરકાર પોતે પણ પાછું એમાંથી ક્યાંક કમાવાની વૃત્તિ રાખે. તમે આ પૈસા વાપરો, પણ ક્યાં વાપરો? તો 12% જીએસટી લાગતો હોય ત્યાં જ વાપરો. એટલે એક ગાઈડેડ પરચેસ કરવાની અને એ થકી જે કંઈ સેલ જનરેટ થાય અને એમાં પાછું પેડિંગ કરવાનું, તમારે તમારા પોતાના લાવવાના. એટલે ઇનડિરેક્ટલી સરકાર જીએસટીની એની આવક આ થકી વધારે, એ પણ એનું એક ધ્યેય છે એવું તમને લાગે છે? બીજું કે આ જે કંઈ યોજના છે 73,000 કરોડ,
એમાં ખરેખર ડિમાન્ડ બુસ્ટઅપ કરે એવી રકમ કેટલી આપના મત પ્રમાણે? અને ત્રીજું કે સરકારી કર્મચારીઓ અને પબ્લિક સેક્ટર કર્મચારીઓ એ બે થઈને એટલી મોટી સંખ્યા થઈ જાય છે કે એનાથી દેશની અર્થવ્યવસ્થા પર જબરજસ્ત અસર પડશે. શું માનવું છે આપનું? આપના ત્રણેય પ્રશ્નોનો એક પછી એક જવાબ આપું. પહેલો મુદ્દો એ હતો કે સરકાર પોતે એવી રીતે ખરીદી કરવા માટે લોન આપવા માંગે છે અથવા તો વ્યવસ્થા કરવા માંગે છે કે જેમાંથી સરકારને પોતાને પણ આવક થાય. મેં આપને કહ્યું અગાઉ પણ કે સરકારે પહેલા તો 1.5 લાખ કરોડ રૂપિયા લઈ લીધા છે. આશરે 1.5 લાખ કરોડ રૂપિયાનું મોંઘવારી ભથ્થું નહીં આપવું 1.5 વર્ષના ગાળા દરમિયાન એ નક્કી કરી નાખ્યું છે. અને હવે એમાંથી આ સરકારી કર્મચારીઓને ટુકડો ફેંકે છે કે અમે તમને વ્યાજ મુક્ત લોન આપીશું 4,000 કરોડ રૂપિયાની અને એલટીસીમાં અમે તમને 7,575 કરોડ રૂપિયા આપીશું. સરકાર જો કે એવું કહે છે, નાણાં પ્રધાને એમની પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે આને પરિણામે 28,000 કરોડ રૂપિયાની માંગ વધશે. હવે નાણાં પ્રધાન આ આંકડો કેવી રીતે લાયા છે મને કંઈ સમજાતું નથી, કારણ કે તમે ખર્ચો 7,575 કરોડનો કરો અને માંગ 28,000 કરોડ રૂપિયાની વધે. અર્થશાસ્ત્રમાં એક ગુણકનો સિદ્ધાંત આવે છે, મલ્ટીપ્લાયરનો સિદ્ધાંત આવે છે. એટલે એમણે આ મલ્ટીપ્લાયરના સિદ્ધાંત મુજબ 4 ગણી રકમ નક્કી કરી નાખી, એ કંઈ સમજાતું નથી. બીજો મુદ્દો આપે જે કહ્યો છે તે એ છે કે કુલ જે રકમ જેનાથી તત્કાળ ખરેખર માંગ ઊભી થાય એવી તો 20,000 કરોડ રૂપિયાની આસપાસની રકમ થાય છે. પણ તે પણ જો સંપૂર્ણપણે વપરાય તો, એટલે બધા 10,000 રૂપિયાની લોન લે તો, નહીં તો એ લોન ના લે તો આ 4,000 કરોડ રૂપિયા જે છે એ પણ નથી વપરાવાના, એ વાત નક્કી છે. એટલે જે સરકારી કર્મચારીની આવક લગભગ દર મહિને 30,000, 40,000 કે 50,000 રૂપિયાથી વધારે છે, એ મને નથી લાગતું કે 10,000 રૂપિયાની એડવાન્સ રકમ લે, ભલે વગર વ્યાજે મળતી હોય. એનું કારણ એ છે કે એની પાસે આ 6 મહિનાના ગાળા દરમિયાન પણ એનો ખર્ચો એકંદરે ઘટ્યો છે અને માટે એની બચત વધી છે. અને બીજી બાજુ ક્યાંય વાપરી શકાય એવા સંજોગો રહ્યા નથી અને એટલા માટે એ 10,000 રૂપિયાની આવી વ્યાજ મુક્ત લોન લે એવી કોઈ સંભાવના દેખાતી નથી. અને એટલે પણ બજારમાં કોઈ ડિમાન્ડ ઊભી થાય એવું લાગતું નથી. અને છેલ્લો મુદ્દો એ છે કે વાસ્તવમાં અર્થતંત્રમાં એને પરિણામે કોઈ મોટો ફેરફાર થશે એવું પણ લાગતું નથી. એટલે જો ખરેખર માંગ વધારવી હોય તો આપણે ઘણીવાર ચર્ચામાં વાત કરી છે અને તે એ છે કે સામાન્ય માણસોની માંગમાં વધારો થવો જોઈએ. જો સામાન્ય માણસોની માંગમાં વધારો થશે તો જ અર્થતંત્રમાં બહુ ઝડપથી ચેતન આવશે. એટલે હું એવું સૂચન 100% કરું કે આ જે તમે ડીએ અટકાવી દીધું છે, મોંઘવારી ભથ્થું અટકાવી દીધું છે, એ આપી દો. અને માની લો કે ન આપવું હોય તો મારું સરકારને સૂચન છે કે તમે આ જે 1.5 લાખ કરોડ રૂપિયા બચાવો છો એ 1.5 લાખ કરોડ રૂપિયા સીધા આ દેશના ગરીબોના ખાતામાં જમા કરાવી દો. જ્યારે પણ મોંઘવારી ભથ્થું અટકાવો છો બસ તે સમયે તમે એટલી રકમ ગરીબોના ખાતામાં જમા કરાવો જેમની સંખ્યા આ દેશની કુલ વસ્તીમાં લગભગ 80 કરોડ જેટલી છે. એટલે એમના ખાતામાં જો પૈસા આવશે, એમને જો પૈસા મળશે તો બજારમાં ડિમાન્ડ ઊભી થશે અને તો મને લાગે છે કે આ મંદીનું જે વાતાવરણ છે એ દૂર થઈ શકશે. એ 2 બાબતનો ઉલ્લેખ મારે કરવો છે. ફેબ્રુઆરી 2020 પછી રિઝર્વ બેન્કે રેપો રેટમાં 1.10% ઘટાડો કર્યો છે, પણ છતાંય બેંકોએ એનો કોઈ બહુ ઝાઝો પ્રતિભાવ આપ્યો હોય ને લોન ઉપરના વ્યાજના દરો ઘટાડ્યા હોય એવું બહુ ઝાઝું બન્યું નથી. એટલે એ પ્રકારના સંજોગોમાં પણ ધિરાણની માંગ ઓછી છે. આ એક બાબત મારે કહેવી છે. અને બીજી બાજુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અથવા ટુરિઝમ ઉદ્યોગમાં
દેશમાં જે કુલ એફડીઆઈ આવે છે એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે એના લગભગ 6% જેટલું વિદેશી રોકાણ છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં. હવે જો આપણે આત્મનિર્ભરતાની વાત કરતા હોઈએ તો પછી આપણે વિદેશી રોકાણને શા માટે આવકારીએ છીએ એ પણ સમજાતું નથી. આ જ પ્રેસ કોન્ફરન્સમાં નાણાપ્રધાને એવું કહ્યું છે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને વિદેશોમાંથી લોન લેવા માટેના જે નિયમો છે એ હળવા કરવામાં આવશે. તો એક બાજુ આત્મનિર્ભરતાની વાત કરવાની અને બીજી બાજુ વિદેશોમાંથી લોન લેવા માટેના નિયમો હળવા કરવાના, આ બે બાબતો પણ એકબીજા સાથે બહુ સંબંધિત નથી. મોદી સરકારે છેલ્લા 6 વર્ષમાં દેશની અંદર ટુરિઝમ વધે એના માટેના ઘણા સારા પ્રયત્નો કર્યા છે, હું એ વાત સાથે સંમત છું. પણ સવાલ એ છે કે જે પ્રવાસીઓ છે એમની જે સામાન્ય સવલતો હોવી જોઈએ એ સવલતોની બાબતમાં આપણા નગરોની શું સ્થિતિ છે. હું ગુજરાતની વાત કરીએ તો આપણે પાલીતાણા, ડાકોર, સોમનાથ, દ્વારકા આ 4 મોટા સ્થળોને આપણે ધ્યાનમાં લઈએ તો આ 4 નગરપાલિકાઓના સંદર્ભમાં એમના રસ્તાઓ, એમના વોશરૂમની વ્યવસ્થાઓ, એમની લાઇટોની વ્યવસ્થાઓ, આ બધી વ્યવસ્થાઓ ખરેખર કેટલી થઈ છે. ગુજરાતમાં તો યાત્રાધામ વિકાસ બોર્ડ પણ છે અને છતાં આપણને દેખાય છે કે આ નગરોની પરિસ્થિતિ સારી નથી. એટલે જેઓ સ્વચ્છતાના આગ્રહી છે એમને આ બધા સ્થળોએ બહુ જાજુ જવું ગમતું પણ નથી. આ પણ એક બહુ હકીકત છે. એટલે એ દ્રષ્ટિએ પણ મને લાગે છે કે સરકારે આમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. એક મુદ્દા પર આપની જરા સ્પષ્ટતા મારે જોઈએ છે કે આ કર્મચારીઓને જે એડવાન્સ પેટે મળશે 11,575 કરોડ રૂપિયાની રકમ, એ એમણે 31મી માર્ચ પહેલા એટલે 31મી માર્ચ 2021 પહેલા 31મી માર્ચ 2021 પહેલા નોન એસેન્શિયલ ગુડ્સ પર ખર્ચ કરવાની રહેશે. આ વાત આપની સાથે હું એટલે જોડું છું કે આપ કહો છો કે જેની આવક વધારે છે એ લોકો લેશે નહીં એમ આ રકમ, અને જેની આવક ઓછી છે એ આ લેશે. તો એ નોન એસેન્શિયલ કયા પ્રકારના સરસામાનની એમને જરૂરિયાત હશે? આજે એક નાનો કર્મચારી હોય તો એ કઈ ઘરઘંટી ખરીદશે કે એ મિક્સર ખરીદશે, ગ્રાઇન્ડર ખરીદશે, એને નોન એસેન્શિયલ ગુડ્સ છે એ ખરીદી શકશે. આંતરિક રીતે વિરોધાભાસી નથી લાગતું આપને? એટલે જે ટકાઉ વપરાશી વસ્તુઓ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એના ઉપર લોકો ખર્ચ કરે એવો સરકારનો ઈરાદો દેખાય છે. પણ મને નથી લાગતું કે એ બહુ ફળીભૂત થાય. એનું કારણ છે કે જે લોઅર મિડલ ક્લાસ થી શરૂ કરીને અપર મિડલ ક્લાસ સુધી તમે જુઓ તો અત્યારે ફ્રીજ અને ટીવી અને મિક્સર ગ્રાઇન્ડર વગેરે જેવી કે ઘરઘંટી જેવી વસ્તુઓ એ લગભગ જે મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ છે એમના ઘરોમાં છે જ. એટલે એમને માટે આ સવાલ ઉભો થતો જ નથી. એટલે જ હું કહું છું કે જો સામાન્ય માણસોની ડિમાન્ડ વધે એવા પગલા લેવામાં આવે અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરવામાં આવે તો એ વધારે ઉપયોગી થશે. મને હું વ્યક્તિગત રીતે કહી શકું કે મારા પોતાના પણ પૈસા ગયા કારણ કે સરકારે ડીએ ના આપ્યું, પણ હું એનો આનંદ વ્યક્ત કરું છું અને એમ કહું છું કે મારા જે પૈસા બચ્યા છે ને આ દેશના લાખો કર્મચારીઓના જે પૈસા 1.5 લાખ કરોડ રૂપિયા જેટલા બચ્યા છે તમે ગરીબોના ખિસ્સામાં સીધા જમા કરાવો અને તો બજારમાં ડિમાન્ડ ઉભી થાય અને તો આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ. એટલે એ જ મુદ્દો ખરેખર વધારે મહત્વનો. દિલીપભાઈ, આપ તો સરકારમાં પણ રહી ચૂક્યા છો અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની પરેશભાઈ તમને કહું છું, સરકારી કર્મચારીઓની ને અધિકારીઓની જે સાયકી છે, મનોવૃત્તિ છે, એનાથી આપ સુપેરે પરિચિત છો. તો મને ખૂબ ટૂંકાણમાં
આપ કહી શકશો કે આનાથી ખરેખર ધાર્યો ઈરાદો બર આવશે ખરો? સાહેબ મને લાગે છે કે આનાથી કોઈ જ ઈરાદો બર નહીં આવે. કેમ કે માની લો કે એક સરકારી કર્મચારી છે, એ કરકસરયુક્ત જીવન જીવવા માટે ટેવાયેલો હોય છે. એ જ્યારે ફરવા જાય છે ત્યારે એને કોઈ 7 સ્ટાર કે 5 સ્ટાર હોટલોનો એટલો ક્રેઝ નથી હોતો. વ્યવસ્થિત સ્વચ્છ 3 સ્ટાર કેટેગરીનું મળી જાય તો ચાલે. પણ હવે એને જે સરકાર પૈસા આપે છે તો એના માટે એને રહેવું છે તો 1500 રૂપિયાની હોટલમાં, પણ એને પેલા જીએસટીનું વાઉચર એ લેવા માટે એને 9000ના ભાડાવાળી હોટલમાં રહેવું પડશે સાહેબ. તો આ તો એને જરૂર કરતાં વધુ ખર્ચ થાય છે. આવું દરેક જગ્યાએ સરકારી કર્મચારીને એ ક્યાં બીજી રીતે બમ્પ આવે છે. એટલે હું નથી માનતો કે આનાથી સરકારી કર્મચારીને કોઈ જ સીધો ફાયદો થાય. હા, જે ફાયદો થશે એ જે અપર લેવલ ઓફિસર્સ છે, જેને આપણે સુપર ક્લાસ 1 કહી શકીએ, ક્લાસ 1 થી ઉપર, એ લોકોને કદાચ પ્લસ માઇનસ ફાયદો થાય. બાકી પણ સાહેબ ટુરિઝમને ડેવલપ કરવામાં એ લોકોનો તો ફળો 10% છે. 90% તો વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4 કક્ષાના મિત્રો છે. તો એ લોકોને ફાયદો થાય એવું સરકારે કરવું જોઈએ. અને એના માટે સાહેબ જો જુદા જુદા પગલાં લેવામાં આવે તો ચોક્કસ થાય. હું તમને એક જ એક્ઝામ્પલ આપું સાહેબ કે ફેબ્રુઆરી મહિના પછી ટુરિઝમ ટોટલી બંધ છે. 2019માં સરકારમાં અસંખ્ય કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા. હવે સરકાર એમ કે ભાઈ ચલો નિવૃત્ત, દર વખતે કોઈ ભૂતકાળમાં એલટીસીના બ્લોકને લંબાવવામાં આવ્યા છે. હવે માની લો કે આ છેલ્લો બ્લોક પૂરો થાય છે, 1 વર્ષ માટે જો લંબાવવામાં આવે તો સરકારી કર્મચારીઓની ફરવાની જરૂરિયાત સમજાઈ ગયો. પણ અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં આપનું માનવું એવું છે કે જે મહદઅંશે જે મોટો વર્ગ છે એને આ પ્રકારના પેકેજથી કોઈ જાજો ફાયદો થાય એવું દેખાતું નથી. છેલ્લો પ્રશ્ન, ક્લોઝિંગ રિમાર્ક્સ રોહિતભાઈ આપની પાસે માંગુ છું કે આપનો જે સેક્ટર છે, આપને 50 વર્ષ જેટલો લાંબા સમયનો અનુભવ છે. આપે ધારો કે નાણામંત્રી હોત આપ, તો આપે શું આ સેક્ટર માટે આ પેકેજમાં શું વધારો ઘટાડો કર્યો હોત, અથવા શું છોડી દીધું હોત ને શું વધારે આપ્યું હોત? આમાં એવું છે કે મેં કહ્યું ને કેમ કે સરકારે કે ભાઈ જે ટુરિઝમને લાગતા જેમ કે રેસ્ટોરન્ટ, હોટલ્સ, જે કેટરિંગ છે, જે ટ્રાન્સપોર્ટ છે, એ બધાને ડાયરેક્ટ આ ઇનડાયરેક્ટ રીતે એમને કોઈ પણ જગ્યાએ ખર્ચ ઓછો થાય, એમની આવકમાં વધારો થાય, એમને સીધી અથવા આડકતરી રીતે પણ એમને કોઈ પણ રીતે એને સહાય મળી જાય, જે અત્યારે કોઈ પણ જાતની સહાય આપવામાં આવી નથી. એટલે એ પ્રયત્ન પહેલા કરવામાં આવે તો જ આ ટુરિઝમને એક વાર મળે. નાનો પ્રશ્ન આપને સાથે સાથે લઈ લ્યો તો ક્યારે લાગે છે આપને કે આ ટુરિઝમનું જે આપની અત્યારની પરિસ્થિતિ છે, જે અત્યારે લગભગ શૂન્યની અવસ્થાએ છે, શું થાય તો એમાં પછી હવે થોડું થોડું એમાંય શરૂઆત થાય બીજા બધા સેક્ટરોની બાબત ક્યારે શરૂ થશે? એવું લાગે ટુરિઝમ એવું કેવું છે કે સાહેબ પાછળથી નિર્ણય લેવામાં આવે, મોડો નિર્ણય લેવામાં આવે. બીજી વસ્તુની જરૂરિયાત જે છે, આર્થિક જે જરૂરિયાત છે, જેના વગર માણસને જીવવાનો પ્રશ્ન છે, ખાસ જરૂરિયાત છે, એટલે એને પહેલા ક્રમની અંદર પહેલા એને મહત્વ આપે. એટલે એ બધી અત્યારે દરેકને આર્થિક રીતે તકલીફ થવા માંડી છે. ધંધાઓ થયા નથી, આવકમાં દરેકને પોતાની આવક ઓછી થઈ છે. બહુ થોડાક ધંધા સિવાય બધા ધંધાઓને અસર થયેલી છે. એટલે દરેક જણ શું કરે કે જેમાં આ ટુરિઝમ એવું છે કે દાખલા તરીકે આપણું તાજમહલ જોવા જવું છે, તો આજે તાજમહલ જોવા નહીં જઈએ, 2021માં જઈશું, 2022માં જઈશું, તો પણ તાજમહલ ત્યાં જ રહેવાનો છે, તાજમહલ જોવા મળવાનો જ છે. એટલે એ જાણે છે કે ટુરિઝમ માટે આપણે અત્યારે પહેલો જો આવકનો પ્રશ્ન હોય ને અત્યારે આપણી પાસે બચત ના હોય અને ખર્ચો કરી શકે એ બીજા શક્તિ ના હોય, તો આપણે અત્યારે ટુરિઝમને આપણે પહેલો પછી આપણે ક્રમ આપીએ. પહેલાં આપણે બીજી જે જરૂરિયાતો જે છે, ખાસ જરૂરિયાતો, એને પહેલાં ક્રમ આપીએ. અને એ ક્રમ આપીને એટલે ટુરિઝમને એ લોકો છેલ્લે આપશે. એટલે ટુરિઝમ તો સૌથી છેલ્લે બેસતું થશે. એ એક દેખાય છે, કારણ કે જો બધાની આવકોમાં કંઈ વધારો થાય, બધા ધંધાઓમાં આવક થાય, ધંધાઓ સરભર થાય, લોકોને પોતાને જે પહેલા ધંધા હતા એ ધંધા લોકો પહોંચે, એમની આવકમાં પહોંચે, એ પરિસ્થિતિમાં પહોંચે, તો સાહેબ એ ટુરિઝમને અસર થાય, ટુરિઝમને બેનિફિટ થાય. બાકી ટુરિઝમને લોકો નિર્ણય છેલ્લે જ આપે, કારણ કે એને બીજામાં મહત્વ પહેલા આપવું પડે. દર્શક મિત્રો, પ્રવાસન ટુરિઝમ એ એક એવો ખર્ચનો નિર્ણય છે જે એસેન્શિયલ જરૂરિયાતો છે એનું આયોજન થાય, પછી થોડાક પૈસા ક્યાંક અકસ્માતે કંઈક જરૂર પડી
એના માટે બાજુ પર મુકાય અને ત્યાર પછી જે રહેતું હોય તેમાં ટુરિઝમનો વારો આવે. હવે આ પેકેજ જે છે એમાં જે પ્રમાણેની વાત પરેશભાઈએ કરી તે પ્રમાણે મળે છે એના કરતા તમારે વધારે લાવવાનું છે. લગભગ તમને 30% કે 33% મળે એ સામે 66% તમારે તમારા પોતાના પૈસા નાખવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. આજની પરિસ્થિતિમાં કર્મચારી એ બાંધી આવકવાળો વર્ગ છે. એની જે બાંધી આવક છે એના બે છેડા ભેગા કરવા માટેની મથામણ એની હંમેશા ચાલુ હોય છે. ક્યાંક મોંઘવારીનો માર પણ એના પર પડ્યો છે. ક્યાંક ઘણા બધા કર્મચારીઓના કિસ્સામાં જેમ હેમંતભાઈએ કહ્યું તેમ ડીએ કાપના કારણે 1.5 લાખ કરોડ રૂપિયા જેવા પૈસા એમના ગજવામાંથી નીકળી ગયા છે. આ પરિસ્થિતિમાં આશય ખૂબ જ શુભ છે. નાણામંત્રીની જાહેરાતનો આશય એ આ એક ખૂબ મોટી રોજગારી પૂરી પાડતા સેક્ટરને, સરકારી કર્મચારીઓને દિવાળી સારી જાય એ માટે એમને રાહત આપવા માટેની નિયતથી, નિયતમાં કમી નથી, પણ એ નિયત એ ખરેખર એક એક્શન જેને કહેવાય, ખરેખર પરિણામમાં પરિવર્તિત થાય એના આડે હોઠ અને કપની વચ્ચે ઘણા મોટું અંતર છે. અને તમે જો વિજ્ઞાન ભણ્યા હો તો વિજ્ઞાનમાં એક વાસુદેવ પાલાનો પ્રયોગ આવતો હતો, જેમાં વાસુદેવ પાલામાં હોઠ સુધી પાણી જાય એ પહેલા બકનળી ચાલુ થઈ જાય અને પાણી નીકળી જાય તે પ્રકારનો પ્રયોગ ભણાવતા હતા. આ આખી વ્યવસ્થામાં આજની જે ચર્ચા છે હું મને માનું છું ત્યાં સુધી આ પેકેજ એ વાસુદેવ પ્યાલા જેવી વ્યવસ્થા છે કે જ્યાં હોઠ સુધી પાણી પહોંચવાની તમને ભણકારા થશે, શક્યતા દેખાશે, પણ પેલી બકનળી એને હોઠ સુધી પહોંચવા દેશે નહીં. સાહેબ એક મિનિટ, સરકારી કર્મચારીઓને જે આપવામાં આવ્યું ને એનાથી બીજા જે કર્મચારીઓ હતા ખાનગી, એ લોકોને એમ થયું કે સરકારી કર્મચારીઓને તો પગાર મળ્યો જ છે, એમને તો તકલીફ થઈ નથી આવકમાં, સિવાય ડીએસ બાકી કરીએ. જયારે ખાનગી જે કર્મચારીઓ છે ખાનગી ક્ષેત્રોમાં એ લોકોને તો સાહેબ એ લોકોને 50% પગાર, 25% પગાર, ઘણાને પગાર ન મળવા, છૂટા કરવા, લે ઓફ કરવા, એ લોકોની તો એમને એમ થયું કે ખરેખર ખાનગી સંસ્થાના કર્મચારીઓને સરકારે રાહત આપવાની હતી, જ્યારે આ લોકોએ સરકારે જેને પગાર નિયમિત મળ્યો જ છે એમને કોઈ જાતની આવકમાં ફેરફાર થયો નથી, એટલે એમાં પણ એક જાતનો બહુ વિરોધ થયો છે. વાત સાચી છે, વિરોધ થયો છે કે પ્રાઇવેટ સંસ્થાના કર્મચારીઓ ખુશ નથી, સરકાર વિરોધ. પ્લીઝ હોલ્ડ યોર સર. 90% કર્મચારીઓ જે ખાનગી ક્ષેત્રમાં છે એમને પગાર કાપ થયો છે. ઘણા બધા જગ્યાએ છટણી થઈ છે, 30%, 40% પગાર કાપ થયો છે, બોનસ નહીં મળે આ વખતે, એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે એક વિશાળ વર્ગને, એક નાના વર્ગને મળેલી સવલતો સામે સ્વાભાવિક રીતે જ મન દુઃખ રહેવાનું. આ આપણે પેકેજની આપણે એક સાઈડ ઇફેક્ટ ગણીએ અથવા તો એની સાથે જોડાઈને આવતી બાબત ગણીએ તો રોહિતભાઈએ એક ખૂબ જ અગત્યના મુદ્દાની વાત કરી છે. દર્શક મિત્રો, આજે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું. દર્શક મિત્રો, નિર્મલા સીતારમણનું આ 73,000 કરોડનું પેકેજ એ કેટલું અસરકારક છે, કેટલું નહીં, એના શું પરિણામો આવશે વગેરે વિશે વિશદ ચર્ચા કરી. એ માટે પ્રોફેસર હેમંતભાઈ શાહ, પરેશભાઈ અને શ્રી રોહિતભાઈનો ગુજરાત સમાચાર ટેલિવિઝન તરફથી અને મારી અંગત હેસિયતથી ખૂબ ખૂબ આભાર. આપ અમારા સાથે જોડાયા એ માટે આપ સૌનો પણ આભાર. મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. અને દોસ્તો, આવતીકાલનો વિષય એટલો અગત્યનો અને રસપ્રદ છે કારણ કે સિનિયર સિટીઝન્સને મળવાપાત્ર ફાયદાઓ અને એમાં ક્યાં ક્યાં તકલીફો છે એ વિશેની ખૂબ રસપ્રદ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. મળીએ આવતીકાલે. આવજો. શુભરાત્રી, શબ ખેર, રાજી રહેજો.